હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સના ચેપ્ટર નંબર 2 એની ટાઈપ નંબર 7નો અભ્યાસ કરીશું. ચેપ્ટરનું નામ ડિફરન્સિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે વિકલન અને તેના ઉપયોગો છે. તો વિકલનનો જે પાર્ટ છે એમાં ટાઈપ નંબર 7 એ આપણી લાસ્ટ છે. એના પછી બે ટાઈપની અંદર આપણે એની એપ્લિકેશન એટલે એના ઉપયોગોનો અભ્યાસ કરીશું. બરાબર. ચેપ્ટર જે છે આપણું આઈ થિંક 16 માર્કનું ચેપ્ટર છે, ઇમ્પોર્ટન્ટ છે. અને જો વિકલન તમને આવડી જશે ડિફરન્સિએશન, તો જે નેક્સ્ટ આપણું ઇન્ટિગ્રેશન છે એ પણ આવડી જશે. બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોજો. આજે જે ટાઈપ ચલાવી છે એમાંથી 4 માર્કનું એક્ઝામ્પલ 100% એક્ઝામમાં પૂછાશે. ટાઈપ નંબર 6માં મેં તમને એવું કહ્યું હતું કે રેર ચાન્સીસ છે પૂછાવાના 10%, પણ ટાઈપ નંબર 7 છે એના 90% ચાન્સ છે કે એનો દાખલો તમને એક્ઝામમાં પૂછાશે. હવે ટાઈપ શું છે પહેલાં એનું થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે આ ટાઈપની અંદર આપણે સેકન્ડ ડેરિવેટિવ અથવા તો સેકન્ડ ડિફરન્સિએશન જોવાનું છે. હું જોવાનું છે સેકન્ડ ડિફરન્સિએશન, સેકન્ડ ઓર્ડર એટલે ગુજરાતીમાં એને આપણે કહીએ દ્વિતીય વિકલન. ઓકે, મેં તમને એક વસ્તુ શીખવાડી કે આપણે વાયનું વિકલન કરતા હોય તો એને આપણે dy/dx કહીએ છીએ. તો આપણે એક જ વાર વિકલન કરીએ છીએ તો આને ખાલી આપણે વિકલન કહેતા હતા. પણ જો આપણે આનું ફરી વિકલન કરીએ બીજી વાર એટલે એને દ્વિતીય વિકલન કહેવાય. ઇંગ્લિશમાં એને સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન કહેવાય. તો મેં dy/dx નું જરા દેખો, આ dy/dx નું ફરી વિકલન કરું એટલે આગળ લગાવું d/dx. તો દેખો જરા, ઉપર થઈ ગયું d2y અને નીચે બે વખત dx એટલે dx નો સ્ક્વેર. તો બીજી વાર જે વિકલન હોય દ્વિતીય વિકલન એને લખાય d2y/dx². તો જે જગ્યાએ d2y/dx² લખેલું હોય એનો મતલબ કે y નું બે વાર વિકલન કરવાનું. કોઈક વાર પહેલી વાર જે વિકલન છે એને y1 લખવામાં આવે છે, તો કોઈ વાર બીજી વાર વિકલનને y2 બી લખવામાં આવે છે. તો y1 લખ્યું એટલે સમજી લેવાનું એક વાર વિકલન છે, y2 લખ્યું હોય તો બે વાર વિકલન છે. દાખલા કેવા પૂછાય છે એના પર જઈએ. સૌથી પહેલા જે y is equal to e raised to x sin x, then prove that d2y/dx² minus 2dy/dx plus y is equal to 0. તો જે સાબિત કરવાનું છે એમાં d2y/dx² એટલે કે બે વાર વિકલન, dy/dx એટલે કે એક વાર વિકલન, બંને વસ્તુ જરૂર છે તો બંને આપણે શોધી લઈએ. તો સૌથી પહેલા y બરાબર આપ્યું છે e raised to x into sin x એટલે u into v વાળો નિયમ લગાવીને આપણે dy/dx ફાઇન્ડ કરીએ. ચાલો, તો પહેલું પદ એવું ને એવું, બીજાનું વિકલન એટલે કે d/dx of sin x પ્લસ sin x એવો ને એવો d/dx of e raised to x. ચાલો, therefore dy/dx કેવું થઈ જશે હવે તો કે e raised to x એવો ને એવો છે, sin x નું વિકલન થઈ જાય cos x પ્લસ sin x એવો ને એવા e raised to x નું થઈ જાય e raised to x. તો આ તો વેલ્યુ મળી મને કોની? ખાલી dy/dx ની વેલ્યુ મળી. ચલો એને એક નંબર આપી દો. હવે મારે તો d2y/dx² બી કરવાનું છે એટલે કે ફરી વિકલન કરવાનું છે. તો ઉપરવાળું જે ટર્મ છે એનું મારે ફરી વિકલન કરવાનું, કે જેમાં આ બે પદ છે એમાં બી હું ગુણાકારનો નિયમ લગાવીશ. દેખો જરા, પહેલું એવું ને એવું, બીજાનું વિકલન પ્લસ બીજું પદ એવું ને એવું એટલે કે cos x એવા ને એવા, પહેલાનું વિકલન પછી પ્લસ છે વચ્ચે, આનું ફરી કરવાનું છે. તો સેમ પહેલું પદ એવું ને એવું, બીજાનું વિકલન d/dx sin x પ્લસ sin x એવા ને એવા અને d/dx of e raised to x. તો બે વખત ખાલી ગુણાકારનો નિયમ લગાવ્યો. ચાલો, e raised to x એવા ને એવા, cos નું વિકલન થઈ જાય માઇનસ sin x પ્લસ cos x એવા ને એવા, e raised to x નું e raised to x વચ્ચે પ્લસ, અહીંયા e raised to x એવા ને એવા, sin નું વિકલન થઈ જાય cos x પ્લસ sin x એવા ને એવા e raised to x નું થઈ જાય e raised to x. ચલો, કોઈ સેમ પદ હોય ઉડે એવા ઉડાઈ દઈએ. આ માઇનસ ને આ પ્લસ કટ થઈ ગયું. e raised to x cos x, e raised to x cos x મતલબ કે બે વખત e raised to x cos x વધ્યા. તો આ વેલ્યુ મળી ગઈ મને d2y/dx² ની. આને બે નંબર આપી દઈએ. ચલો, હવે સાબિત કરવાનું છે તો આપણે LHS લઈ લઈએ. LHS લઈ લઈએ. ચલો, શું આપ્યું છે LHS ની અંદર દેખો જરા. LHS માં એવું કહે છે d2y/dx² પછી માઇનસ 2 times dy/dx પ્લસ y એવું કરવાનું. ચાલો, d2y/dx ની આ વેલ્યુ લખી દઉં છું 2e raised to x cos x પછી માઇનસ 2 times જોડે dy/dx લખવાનું છે એટલે આખો આન્સર લખવાનો છે e raised to x cos x પ્લસ e raised to x sin x પછી પ્લસ y લખવાનો છે. તો પ્લસ કરીને y ની વેલ્યુ લખી દઉં તો y બરાબર હતું e raised to x sin x. ઓકે, ચલો હવે તો ખાલી સાદું રૂપ આપવાનું છે. જે જગ્યાએ ગુણવાના છે બે એને ગુણી નાખું
તો આ પહેલું પદ તો એવું ને એવું 2e⁻x cos x, આ બેને અંદર ગુણી નાખીએ વારા પરથી બંને જોડે, તો 2 વડે ગુણી જશે બંને પદ cos x. ઓકે ચલો -2e⁻x cos x, પછી આ પ્લસ આ માઇનસ માઇનસ 2e⁻x sin x, અને છેલ્લું પદ છે e⁻x sin x. ચલો જે ઉડતું ઉડાઈ દઈએ અહીંયા, આ બે પદ કૂડી ગયા અહીંયા, પછી અહીંયા ખાલી e⁻x છે તો અહીંયા 2y હશે ભાઈ, રકમમાં આઈ થિંક ભૂલ લાગે છે મને, પેપરમાંથી લખી છે તો પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હશે, અહીંયા +2y જ આવશે, તો +2y કરીએ તો અહીંયા બી 2 અહીંયા બી 2, તો જ આ બંને ઉડી જશે, આન્સર આવશે મારો 0. બરાબર, રકમમાં ચેન્જ કરવાનું હતું થોડુંક, ફરી એકવાર સમજાવી દઉં છું કે સૌથી પહેલા આપણને e⁻x આપેલું હતું, થોડું ઝૂમ કરીને બતાવું. હા, સૌથી પહેલા આપણને y બરાબર e⁻x sin x આપેલું હતું. સાબિત કરવામાં d²/dx² એટલે કે 2 વાર વિકલન, dy/dx એટલે કે 1 વાર વિકલન બંનેની જરૂર હતી. તો મેં આટલા સ્ટેપની અંદર પહેલા dy/dx શોધ્યું કે જે ગુણાકારના નિયમથી કર્યું હતું આપણે, એવું તો આપણે શીખી ગયા છે. એનો જે જવાબ આવ્યો એનું ફરી ગુણાકારના નિયમથી વિકલન કર્યું, એટલે આ તમારું ફર્સ્ટ વિકલન હતું ને આ સેકન્ડ વિકલન હતું. એના પછી તો જે સાબિત કરવાનું હતું એની અંદર આપણે વેલ્યુ પુટ કરીને આન્સર 0 લઈ આવ્યા, જે આપણે સાબિત કરવાનો હતો. બીજો એક દાખલો જોઈએ કે જેમાં આપણને આપેલું છે y tan−1x², અને આપણે આ પ્રૂવ કરવાનું છે. બરાબર, tan−1x² આપેલો છે તો પહેલા લખું કે y tan−1x², તો આપણે એનું વિકલન કરીએ એટલે કે dy/dx. તો સૌથી પહેલા તો ઘાત આપેલી છે તો ઘાત આગળ આવે ને એક ઘાત ઓછી થાય. કોની ઘાત હતી તો કે આની, જેને આપણે x માનેલો, એટલે બાજુમાં એનું કરવું પડે d/dx of tan−1x. tan−1x ની એ ફોર્મ્યુલા નથી લખાઈ, સોરી, મેં એવું કીધું હતું કે MCQ ની અંદર આવશે ત્યારે જોઈ લઈશું, પણ આ દાખલામાં લાગે છે તો એ ફોર્મ્યુલા તમને બતાવી દઉં કે tan−1x નું જે ડેરિવેટિવ થાય છે એટલે કે એનું જે વિકલન થાય છે એની ફોર્મ્યુલા છે 1/1 + x². ઓકે ચાલો, હવે અહીંયા જો મેં તમને કીધું હતું એમ કે જે પહેલી વાર વિકલન છે ને y1 બી કહેવાય, તો એ લોકોએ સાબિત કરવામાં અહીંયા y1 લખ્યું છે ને તો આપણે બી y1 જ લખીએ કે y1 બરાબર ને y1 બરાબર. હવે આન્સરમાં દેખો y1 જે છે એની જોડે 1 + x² ગુણાયેલા છે, તો આ 1 + x² ને અહીંયા y1 જોડે હું ગુણી નાખું છું, 1 + x² જોડે y1. પેલી બહુ શું વધ્યું તો કે 2 ટાઈમ્સ tan−1x. હવે જે જવાબ લાવવાનો છે એમાં એકલું y1 નથી, એમાં તો y2 બી છે, એટલે કે ફરી બી વિકલન કરવાનું છે. તો પછી અહીંયાથી આપણે ફરી વિકલન કરીએ. એક કામ કરીશું, અહીંયા લખીશું x પ્રત્યે વિકલન લેતા, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x, અને અહીંયા બી ફરી લખીશું x પ્રત્યે વિકલન લેતા. ચલો વિકલન લઈએ આપણે તો કેવું થશે, સોરી, ફરી વિકલન કરીએ આપણે તો અહીંયા તો બે પદ છે, દેખો જરા 1 + x² બી છે ને y1 બી છે એટલે ગુણાકાર લાગે. તો પહેલું પદ એવું ને એવું d/dx of y1 પ્લસ બીજું પદ એવું લેવું d/dx of 1 + x². ચલો પેલી બાજુ બી સેમ 2 એવા d/dx of tan−1x. ચલો 1 + x² એવા d/dx of y1 એટલે કે y1 નું ફરી વિકલન, તો y1 નું ફરી વિકલન કરો એટલે y2 થઈ જાય, પ્લસ અહીંયા y1 એવા 1 નું વિકલન 0, x² નું ઘાત આગળ એક ઘાત ઓછી એટલે કે 2x, અહીંયા 2 અચળ એવા tan−1 નું સૂત્ર બતાવ્યું 1/1 + x². આન્સર જે લેવાનો છે એમાં પેલી બાજુ ખાલી 2 જ છે, તો આ 1 + x² ને ફરી ઉઠાવીને આ બાજુ લઈ આવીએ. દેખો જરા ફરી ઉઠાવીને આ બાજુ લઈ આવું તો ઓલરેડી 1 + x² હતા અને બીજા બી 1 + x² આવ્યા એટલે 1 + x² નો સ્ક્વેર થઈ ગયો કે જેની જોડે y2 ગુણેલા છે. અહીંયા 2x હતા, અહીંયાથી આવ્યા 1 + x² કે જેની જોડે અહીંયા ગુણેલા છે y1, અને પેલી બાજુ 2, તો આપણો આવી ગયો આન્સર. અહીંયા બાજુમાં લખી દઈએ કે ભાઈ સાબિત થઈ ગયું એટલે કે પ્રૂવ્ડ. ક્લિયર? ફરી એકવાર y બરાબર tan−1x નો સ્ક્વેર આપેલો હતો, ઘાત આગળ આવે એક ઘાત ઓછી, એ રીતે વિકલન કર્યું, પણ tan−1 નું ફરી થાય જે થાય છે 1/1 + x². એ 1 + x² ને y જોડે ગુણી નાખ્યા, મતલબ કે y1 જોડે, અને એનું જે ફરી વિકલન કરવાનું હતું એમાં ફરી ગુણાકારનો નિયમ લગાવ્યો કે 1 + x² એવા y1 નું વિકલન પ્લસ y1 એવા 1 + x² નું વિકલન. આ બહુ 2 અચળ છે, ગુણાયેલો એવો ને એવો રહી જાય, tan−1x નું વિકલન 1/1 + x² લગાવ્યું, અને એ 1 + x² ને ફરી આ બધા પદ જોડે ગુણ્યા
તો ડાયરેક્ટ જે આન્સર લાવવાનો હતો એ આવી ગયો. ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ. y બરાબર 2e3x પ્લસ 3e-2x આપેલું છે. આ વસ્તુ સાબિત કરવાની છે. બે વાર વિકલન છે, એમાં dy/dx d2 y/dx2. તો ફરી બે વાર વિકલન કરીશું. ચાલો અહીંયા આપ્યું છે 2e3x પ્લસ 3e-2x. ચલો કેવી રીતે કરીશું? સૌથી પહેલા અહીંયા લખીએ x પ્રત્યે વિકલન લેતા. તો પહેલું dy/dx મળશે આપણને કે જેમાં 2 અચળ છે. e⁻x નું વિકલન e⁻x થઈ જાય, પણ x ની જગ્યાએ 3x છે તો એનું ફરી કરવું પડે. ઓકે, ચાલો સેમ રીતે 3e⁻x નું e⁻x જ થઈ જાય, પણ x ની જગ્યાએ જે પદ છે એનું ફરી વિકલન કરવું પડે. ઓકે, ચાલો આ થઈ ગયો મારો dy/dx. શું આન્સર આવે છે? તો કે 2e⁻3x. 3x માં વિકલનમાં 3 અચળ, x નું 1 થઈ જાય. અહીંયા 3e⁻2x -2 અચળ, x નું વિકલન 1 થઈ જાય. તો આન્સર લખું આ રીતે, dy/dx બરાબર 2 × 3 એટલે 6e⁻3x. અહીંયા બી 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 6e⁻2x. તો આ મળી ગયો મને dy/dx. ક્લિયર? ફરી વિકલન કહો, કારણ કે આપણે d2 y/dx2 ફાઇન્ડ કરવો, તો અહીંયા એવું લખીશું આપણે કે x પ્રત્યે ફરી વિકલન લેતા. ઓકે, ચલો એટલે અહીંયા હું લખું x પ્રત્યે વિકલન. તો dy/dx ની જગ્યાએ હવે લખવાનું d2 y/dx2. 6 અચળ છે, e⁻3x નું વિકલન e⁻3x, પણ પછી 3x નું ફરી કરવું પડે. માઇનસ 6e⁻2x અને -2x નું ફરી વિકલન કરવું પડે. ઓકે, ચાલો 60e⁻3x એવા ને એવા, ફરી અહીંયા 3x નું 1, 60e⁻2x -2 અને x ની વેલ્યુ 1 થઈ જાય, મતલબ x નું વિકલન 1 થઈ જાય. ચલો આમાં બી સાદુરૂપ આપ્યા આવે તો અહીંયા થઈ જશે 6 તારી 18e⁻3x માઇનસ માઇનસ પ્લસ 6 દુ 12e⁻2x. તો આ વેલ્યુ મળી ગઈ d2 y/dx2 ની. ફરી એકવાર આપણે LHS લઈ લઈએ અહીંયા. ઓકે, ચાલો બાજુમાં લખી દઉં છું. હવે બંને વેલ્યુની જરૂર પડશે તો બાજુમાં અહીંયા લખી દઈએ LHS બરાબર શું આપેલું છે? તો કે d2 y/dx2 માંથી dy/dx બાદ કરો, એમાંથી 6y ને બી બાદ કરો. ચલો સૌથી પહેલા d2 y/dx2 નો આન્સર લખું. તે આ રહ્યો અહીંયા આપણો 18 વખત e⁻3x પ્લસ 12 વખત e⁻2x. પછી માઇનસ dy/dx લખવાનો છે. આ રહ્યો આપણો 60e⁻3x માઇનસ 6e⁻2x. પછી માઇનસ 6y છે, તો 6 જોડે y ની વેલ્યુ લખી દઉં છું. આ 2e⁻3x પ્લસ 3e⁻2x. આ બે પદ તો એવા ને એવા લખી દેવાના છે. છેલ્લા પદમાં આપણે 6 વડે ગુણવાનું છે. ઓકે, ચલો 12e⁻2x. અહીંયા આગળ માઇનસ છે, પાછળ ચિહ્ન ઉલટાઈ જશે, આ થઈ જશે પ્લસ. ઓકે, લાસ્ટ સ્ટેપમાં 6 દુ 12 પણ માઇનસ છે આગળ, અને આ 6 તારી 18 એ બી માઇનસ. ચલો હવે છેદ ઉડાવવાના છે આપણે. ધ્યાનથી દેખો, જવાબ 0 લાવવાનો, બધું ઉડી જ જશે. ધ્યાનથી ઉડાવી દઈએ. આ 3 વાળું પદ છે એ 18 વખત છે. 18 માંથી આ 12 વખત જાય એટલે 6 વખત, અને આ બીજા 6 વખત. ચાલો બધું ઉડી ગયું. એ જ રીતે આ 12 ને 6 18 વખત, 18 માંથી 18 જાય એટલે 0. બધું ઉડી ગયું એટલે આન્સર આવી ગયો 0, એટલે કે આપણી RHS આવી ગઈ. ઓકે, શાંતિથી બે વાર વિકલન કરવાનું, જે માંગ્યું હોય એમાં કિંમત લખીને આન્સર લઈ આવવાનું. ચલો એના પછી જોઈએ y બરાબર log sin x આપેલું છે, સાબિત કરો d2 y/dx2 પ્લસ dy/dx નો સ્ક્વેર પ્લસ 1 બરાબર 0. ઓકે, ચાલો સૌથી પહેલા y બરાબર આપેલું છે અહીંયા log of sin x. એનું x પ્રત્યે વિકલન લઈએ આપણે. x પ્રત્યે વિકલન એટલે કે dy/dx. તો સૌથી પહેલા log x નું થઈ જાય 1/x, અને જેને આપણે x માન્યો એનું ફરી એટલે કે d/dx of sin x. ચલો sin x નું વિકલન ખબર છે, cos x થઈ જશે. તો ઉપર cos x અને નીચે sin x. તો cos by sin ખબર છે આપણને. cos by sin એટલે શું? તો કે cot x. તો આ પહેલી વાર વિકલન આવી ગયું. જો એનું ફરી વિકલન ડાયરેક્ટ જ થઈ જાય. ડાયરેક્ટ કેવી રીતે થઈ જાય? તો કે cot x નું તો ભાઈ સૂત્ર જ છે. cot x નું વિકલન માઇનસ cos x²x. બંને વસ્તુ મળી ગઈ. LHS લઈ લઉં ડાયરેક્ટ. કિંમતો લગાવી દેવાની બંને. ચલો ડાયરેક્ટ લઈ લઈએ. LHS માં શું આપેલું છે? LHS માં તો કે d2 y/dx2 પ્લસ dy/dx નો સ્ક્વેર પ્લસ 1. ચલો d2 y/dx2 છે મારો માઇનસ cos x²x
પ્લસ dy/dx સ્ક્વેર એટલે આ જે cot x હતો એનો સ્ક્વેર અને +1. એક નિત્યસમ છે આપણું cos x સ્ક્વેર માઇનસ cot સ્ક્વેરનો જવાબ 1 આવે તો આ બંનેનો જવાબ 1 આવે પણ એ માઇનસ છે એટલે -1 +1 બધું ઉડી જશે એટલે આન્સર તમારો 0 આવી જશે. બરાબર. નિત્યસમ આવું છે જરા દેખો એકવાર cos x સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ બંનેમાંથી હું માઇનસ કોમન કાઢું તો આ પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય તો -1 એવો જવાબ આવે. આ +1 છે બંને ઉડી જાય એટલે તમારો આન્સર 0 થઈ જશે. ઓકે. એક દાખલો હોમવર્ક માટે આપેલો છે y બરાબર a cos pt પ્લસ b sin pt સાબિત કરવાનું છે d2/dt² પ્લસ p2y બરાબર 0. તો અત્યાર સુધી 4 દાખલા ચલાયા એમાં x હતું અહીંયા આગળ ખાલી t આપેલું છે તો મેં અહીંયા જેવી રીતે x પ્રત્યે વિકલન કરતો તો અહીંયા x લખતો તો એની જગ્યાએ તમારે t લખવાનો છે કારણ કે અહીંયા તમને t એવું આપેલું છે. દાખલો ટ્રાય કરજો. 5 જ દાખલા ગણવાના છે. આ 5માંથી એક દાખલો તમને 4 માર્કમાં પૂછાશે એક્ઝામમાં. G2ની એક્ઝામ હોય આઈધર તમારી ઇન્ટરનલ એક્ઝામ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્કની અંદર પૂછાય તો બધા દાખલા તૈયાર કરી દેવાના. હોમવર્કમાં છે એનો આન્સર આવી તો કોમેન્ટમાં બતાવી દેજો અને કોઈ જગ્યાએ ભૂલ પડતી હોય કે દાખલો ચેક કરાવવો હોય તો ટેલિગ્રામ પર ફોટો પાડીને મોકલી આપવાનો. ટેલિગ્રામની લિંક હજુ પણ ડિસ્ક્રિપ્શનમાં આપણે નાખીએ છીએ તો ત્યાંથી જોઈન થઈ જવાનું. તો આ 4 દાખલા હતા બહુ ઇમ્પોર્ટન્ટ હતા. આ જે ટાઈપ છે એ 4 માર્કની ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે બધાએ તૈયાર કરવાની છે. ટાઈપ નંબર 7 હતી અને આપણી લાસ્ટ ટાઈપ છે વિકલનની. આના પછી હવે આપણે વિકલનના ઉપયોગો કરવાના છે. 2 ટાઈપ શીખવાડીશ એની બી ઇમ્પોર્ટન્ટ છે તો ત્યાં સુધી ચેનલ સાથે જોડાઈ રહેવાનું. નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ચાલુ કરી દેજો. નવી જ્યારે બી વિડીયો આવે તો ત્યારે તમને તરત ખબર પડી જાય. તો જેટલું કામ આપ્યું છે તૈયાર કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.